નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદમાં ડીપી કેમ્પસ દ્વારા 80 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે યોજી અભિનય ભારત યાત્રા। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદો ઉપર કપરા સંજોગોમાં દિવસ રાત દેશની સુરક્ષા માટે તૈનાત રહેતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ દેશભક્તિની ભાવનાને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ડીપી કેમ્પસ દ્વારા મારું ભારત મારો ગર્વ અંતર્ગત અભિનય ભારત યાત્રાનું આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નાણાપુરા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, ભાજપના શહેર પ્રમુખ ભીરક શાહ સહિત સ્કૂલના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકગણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રાનો પ્રારંભ ભાવસાર હોસ્ટેલની પાસે આવેલ ડીપી કેમ્પસથી શરૂઆત થઈ હતી અને અમદાવાદના નવા વડજ વિસ્તારના 4 થી 5 કિલોમીટરના અંતરમાં આ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારત માતા કી જય, વંદે માતરમના નાદ સાથે સમગ્ર નવા વડજ વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાયું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ સાથે જોડાતા એક અનોખું દેશ પ્રત્યેનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ યાત્રામાં નશા મુક્ત ભારત, આદર્શ રાષ્ટ્ર નિર્માણ, મહિલા સશક્તિકરણ, સ્વસ્થ ભારતના બેનરો સાથે આ યાત્રા યોજાઈ હતી। આ અંગે સ્કૂલના ડાયરેક્ટર ચિરાગ શાહે જણાવ્યું હતું કે ડીપી કેમ્પસની નવા વાડજ અને નિરેન્દ્રનગરની સ્કૂલ દ્વારા આ સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ યાત્રાની શરૂઆત ભાવસાર હોસ્ટેલની પાસે આવેલ ડીપી કેમ્પસથી શરૂઆત થઈને નવા વાડજના અનેક વિસ્તારોમાં પણ ફરી હતી। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન।